વીજપડી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એક ધમાકેદાર મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। સાવરકુંડલા તાલુકાના વીજપડી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા પંચાયતના ઉમેદવારો ભાવેશભાઈ લાડુમોર તેમજ તાલુકા પંચાયત સીટના ઉમેદવાર મુમતાઝબહેન રસુલખાન પઠાણના સમર્થનમાં એક ધમાકેદાર મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોને સમર્થન આપવા માટે દરેક સમાજના વડીલો, આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। કાર્યક્રમ દરમિયાન આદસગ સીટના ઉમેદવારો મનીષભાઈ સેલડિયા તેમજ દોલતી સીટના ઉમેદવાર યુવા આગેવાનો નિર્મળ વાટલિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વિશેષ પ્રસંગે વીજપડીના પૂર્વ સરપંચ તથા એડવોકેટ યાકુબભાઈ રસભર્યા આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરીને પાર્ટીમાં જોડાયા હતા, જે પ્રસંગે કાર્યકરોમાં ઉત્સાહનું મોજું જોવા મળ્યું હતું। આ કાર્યક્રમમાં વીજપડી ગામના આહિર સમાજના આગેવાનો શ્રી ભૂપતભાઈ લાડુમોર, રાણાભાઈ હડિયા તેમજ અન્ય આગેવાનો જેમ કે અકબરભાઈ શેખ, દાદુભાઈ બેલીમ, આશિકભાઈ રસભર્યા, દાઉદભાઈ પોહાર, ભદાબાપુ ઠેબા સહિત દરેક સમાજના વડીલો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા માટે આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી કિરીટસિંહ ભાટી, મીડિયા સેલના આગેવાન સમીર ખોખર તેમજ રસુલખાન પઠાણ, રિજવાન મલિક, અયુબ રસુલખાન પઠાણ, અશરફ જાદવ સહિતના કાર્યકરોએ ભારે મહેનત કરી આ કાર્યક્રમને સફળ બનાવેલ હતું। રિપોર્ટ બાય સરફરાઝ ખોખર, અમરેલી। આજે વીજપડી ગામની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંદર્ભમાં આમ આદમી પાર્ટી દ્વારા મિટિંગ કરવામાં આવી। ખૂબ બહોળી સંખ્યામાં વીજપડીના આગેવાનો, વડીલો અને યુવાનો અને જ્ઞાતિ જાતિ બધું ભૂલીને એક બદલાવ માટે 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના કરારા શાસનને કરારો જવાબ દેવા માટે આજે વીજપડીની અંદરથી એક નિર્ધાર કર્યો છે કે વીજપડીથી લઈ મિત્યાળા સુધી, મિત્યાળાથી લઈ ગાધકડા, નવાગામ, જાંબુડા, વીજપડી જિલ્લા પંચાયત, ગાધકડા જિલ્લા પંચાયત, વંડા જિલ્લા પંચાયત, તમામ જિલ્લા પંચાયતોની અંદર આમ આદમી પાર્ટી પ્રોગ્રેસ કરશે અને જિલ્લા પંચાયતમાં આવતી તમામ તાલુકા પંચાયતની અંદર આમ આદમી પાર્ટી પોતાનો વિજય હાસિલ કરશે અને ગુજરાતની અંદર 2027 પહેલાં જે ક્વાર્ટર ફાઇનલ જેવો માહોલ બની ગયો છે ત્યારે તમામ ગુજરાતની અંદર કેટલીય એવી તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટી જીતવાની છે અને લોકો બદલાવના મૂડમાં છે એવું આજે આ વીજપડીના સ્થાનિક લોકોએ સાબિત કર્યું છે ખૂબ મોટી સંખ્યામાં આવીને। અને ક્યાંક ને ક્યાંક હું તો એવું કહું છું કે તમારે ભારતીય જનતા પાર્ટીને આવા હિટલરશાહી શાસનને જો તમારે ડરાવવું હોય તો આ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એ સરકારને સીટીઓ ભરવાનું કામ તમારે કરવાનું છે। જો તમે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સીટીઓ ભરશો તો આ સરકારને ભાન થાય કે જેથી તે દિવસે 2027માં આ પ્રજા આપણને ઘર ભેગી કરશે, જેથી પ્રજાના વચ્ચે જઈને કામ કરવા માટે મજબૂર કરશે। એટલે મારી બધાને વિનંતી છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમામ ખેડૂતો ભાઈઓને બધાને વિનંતી છે કે આમ આદમી પાર્ટી ઝાડુનું બટન દબાવી અને આમ આદમી પાર્ટીના તમામ લીડરોને જીતાડી ગોપાલભાઈ ઇટાલિયા, ઈશુદાનભાઈ ગઢવી, પ્રવીણભાઈ રામ, હેમંત ખવા, ઈશુદાન, તમામ ચૈતરભાઈ વછાવા જેવા તમામ નેતાઓને હાથ મજબૂત કરે એવી વિનંતી।